યાત્રાધામ અંબાજી ખાતે ધૂળેટીનો ઉત્સવ રંગરસિયા વચ્ચે આનંદ અને ઉલ્લાસથી ઉજવવામાં આવ્યો હતો। ક્યાંક કેમિકલવાળા કલર તો ક્યાંક ઓઇલ તો ક્યાંક માત્ર અબીલ ગુલાલ જેવા સૂકા હર્બલ રંગોથી યુવક યુવતીઓ અને બાળકોએ મન મૂકીને ધૂળેટીના પર્વની રંગભરી ઉજવણી કરી હતી। ખાસ કરીને કેમિકલવાળા રંગથી ચામડીના રોગો થતા હોવાથી કેટલાક રંગરસિયા માત્ર સૂકા અને અબીલ ગુલાલ તેમજ હર્બલ કલરથી હોળી રમીને કેમિકલવાળા કલરનો બહિષ્કાર કરતા નજરે પડ્યા હતા। ધૂળેટીને કહેવાય છે કે હોળીના જેમ બેસતા વર્ષના દિવસે પડતર દિવસ આવતો હોય છે તે જ રીતે આ હોળીના દિવસમાં પણ એક દિવસનું ગ્રહણ લાગતા એક દિવસ પડતર આવ્યો છે। આપણે બતાવવા માંગીશ કે અંબાજીમાં જે હોળીનો માહોલ છે એ આપણે જોઈ રહ્યા છો કે લોકો જે છે પણ બાળકો છે, મહિલાઓ છે, યુવતીઓ છે, પુરુષો છે, તમામ છે અબીલ ગુલાલથી ખાસ કરી અને હોળી રમતા જોવા મળ્યા હતા। અને ચોક્કસ આમાં બતાવીશ કે આ જે છે કોઈ પણ જાતના કેમિકલો વગરના રંગ સાથે આ હોળી રમી રહ્યા છે અને જે રીતે આ લોકો રંગ રમી અને એકબીજાને હોળીનો પર્વનો મનાવી રહ્યા છે। આપણે ખાસ કરીને પૂછવા માંગીશું કે ભાઈ આ જે તમે હોળી રમી રહ્યા છો અબીલ ગુલાલ જ કેમ ઉપયોગ કરો, શું કહેશો? આના વજહથી અમારા સ્ક્રીનના અંદર કોઈ પણ જાતની તકલીફ થતી નથી। બીજા દિવસે અમારા વ્યવસાયિક ધંધા ઉપર જવા માટે અમને કોઈ પણ જાતનો શરીર ઉપર ઘસારો લાગતો નથી। ફક્ત અને ફક્ત હર્બલ કલરથી હોળી રમીએ છીએ કે અને અધર કલર જે આવે છે એમાં કેમિકલ હમણાં બહુ જ મોટા પ્રમાણમાં આવે છે। અને હવે કેવું છે કે છોકરાઓને પરીક્ષાઓ આવવાની છે, વેપારી વર્ગ છીએ અમે બધા, એટલે ધંધાદારી છીએ, એટલે જેથી અમે હર્બલ કલરથી જ રમીએ છીએ હોળી, કે જેથી અમે બીજા દિવસે ધંધે જઈ શકીએ, છોકરાઓ સ્કૂલે જઈ શકે છે। હર્બલ કલરથી રમવાથી મતલબ નાહીએ ધોઈએ તો એકદમ ક્લિયર થઈ જઈએ અને ઘરમાં ચામડી ખરાબ ના થાય અને ઘરમાં પણ કામ હોય એટલે કામ વધારે ના ફેલે। ચોક્કસપણે જે રીતે મહિલાઓ અને પુરુષો જણાવી રહ્યા છે કે આજે હોળીનો પર્વ છે અને હોળીના પર્વને લઈ અબીલ ગુલાલથી રમીએ છીએ અને ખાસ કરીને જે છે એનાથી કોઈ ચામડી બગડતી નથી અને કોઈ પણ જાતના ઘર્ષણ થતા નથી અને પરિણામે જે હોળી અબીલ ગુલાલ અને હર્બલ કલરથી આજે હોળી રમવાની અને આજે જે રીતે જોઈ રહ્યા છો કે અંબાજીનો ધૂળેટી છે સમગ્ર અંબાજી રંગમય બન્યો તેવું લાગી રહ્યું છે। મહેન્દ્ર અગ્રવાલ, પુરુષોત્તમ સમાચાર, અંબાજી।